છે કોઈ વ્યક્તિ સાથે નથી। આપણે પણ ઉમેદવારો જે છે એ સ્થાનિક છે, આપણે હિન્દુ છીએ, આપણે સનાતની છીએ, આપણે પણ માતાજીને માનીએ છીએ, આપણે મહાદેવને માનીએ છીએ, આપણે કૃષ્ણને માનીએ છીએ। માત્ર આપણો વાંક એ છે કે આપણે કોંગ્રેસી છીએ એટલે ભારતીય જનતા પાર્ટીના હિન્દુ આપણે ના કહેવાઈએ। શું ભારતીય જનતા પાર્ટીને મત આપે એ જ હિન્દુ કહેવાય? આ વાતમાંથી બહાર આવવાની જરૂર છે અને તમારે પણ લોકોને સમજાવવાની જરૂર છે કે ભાઈ અમે હિન્દુ છીએ, અમે કોંગ્રેસી છીએ। એ તમે માત્ર તમારી જોડે રહે એ જ બધા સાચા અને સારા હિન્દુ છે એવું માનવાની જરૂર નથી। 50 વર્ષના ઇતિહાસમાં આપણે સાંતલપુરને જોયું છે। આજે એક સારી ડિલિવરી પણ સાંતલપુરની રેફરલ હોસ્પિટલમાં થતી નથી। 50 વર્ષ પહેલા બીકે ગઢવી સાહેબ જ્યારે કેન્દ્રમાં મંત્રી હતા અને જે આપણી અગરિયાની ગ્રાન્ટ આવતી હતી એ કેન્દ્રમાં નાણામંત્રી હોવાના નાતે એ ગ્રાન્ટ લાવ્યા હતા અને 50 લાખથી વધારે કિંમતની રેફરલ હોસ્પિટલ સરસ બનાવી હતી, પણ એની જાળવણી આ સરકાર કરી શકી નથી। રોડ રસ્તાનો ટોલ ટેક્સનો પ્રશ્ન આવ્યો, એ જવાબદારી સીધી સરકારની છે। આમ તો વાતો કરે છે ટ્રિપલ એન્જિનની સરકાર છે, 162 જેવા ડબ્બાઓ છે, તેમ છતાં જો એમનાથી કામ ન થતું હોય તો એમને શરમ આવવી જોઈએ। મિત્રો, 5 વર્ષે એમને આપણે આપ્યા, પ્રજાએ એમને ચૂંટીને મૂક્યા, ખૂબ બહુમતીથી તાલુકા પંચાયત બની, જિલ્લા પંચાયતની તમામ સીટો એ લોકો જીતી ગયા, પણ કામગીરી શું કરી? આજે ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન કે કાર્યકર કે ઉમેદવાર વોટ માંગવા આવે ત્યારે એને આપણે પૂછવું છે કે તમારા કામ શું હતા? આ 5 વર્ષમાં તમે એવું એક કામ પ્રજાનું બતાવો કે જેથી કરીને તમને મત ફરીથી આપવા પડે। આ જે ઉમેદવારો અહીંયા મૂક્યા છે, જેવી રીતે પરબતભાઈએ વાત કરી કે કુલદીપસિંહ આપણા સ્થાનિક છે, નારૂબા બાપુનું કુટુંબ હોય, ખૂબ આપણાથી સંકળાયેલા છે, સરળ માણસો હતા। એ એક યુવાનને કંઈક કામ કરવાની ઈચ્છા છે, લાગણી છે, ધગશ છે, એટલે આવા લોકોને તમે મૂકશો। કોંગ્રેસ પાર્ટી છે આજે ગુજરાતમાં સંઘર્ષ કરી રહી છે અને આ તમામ પત્રકારોએ પણ કીધું કે અમારે ઇતિહાસમાં અમે પહેલી વાર જોયું કે જ્યારે ફોર્મ ખેંચવાની વાત હતી કે ફોર્મ ભરવાની વાત હતી ત્યારે કોંગ્રેસનો કાર્યકર લડ્યો છે, કોંગ્રેસનો આગેવાન લડ્યો છે, કોંગ્રેસના નેતાઓ લડ્યા છે। એ સાબિત કરે છે કે આજે આ ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે નહીં પણ સત્તા પક્ષમાં આવવા માટે પણ કોંગ્રેસ બરાબરની મહેનત કરી રહી છે, એવું આજે પત્રકારો પણ માનતા થયા છે। મિત્રો, ખાસ વાત એ હોય છે